વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 ક્યુ ફોર યસ નો તેની એક્ટિવિટી 7 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટી 7 એ રીડ એન્ડ એરેન્જ. વાંચો અને ગોઠવો. Ketki has a pen friend in કોલકાતા. કેતકીને કોલકાતામાં પત્ર મિત્ર છે. એક પત્ર મિત્ર છે. વિદ્યાર્થી મિત્રો, પેન ફ્રેન્ડ એટલે કે જે પત્ર વ્યવહારથી જ વાતચીત કરતા હોય તેવા મિત્ર. એટલે કેતકીને એક મિત્ર છે જે કોલકાતામાં રહે છે. હર નેમ ઇઝ કવિતા. તેનું નામ છે કવિતા. કોનું નામ? તો કે કેતકીના મિત્રનું. કેતકી wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. કેતકી તેની મિત્રને પત્ર લખ્યો અબાઉટ નવરાત્રિ, નવરાત્રિ વિશે, કે જે ગુજરાતનું પ્રખ્યાત તહેવાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેતકી છે તેને કવિતાને પત્ર લખ્યો છે. શાના વિશે? અ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, નવરાત્રિ વિશે લખ્યો છે. બટ હર યંગર બ્રધર tore the letter into pieces. પણ તેણીના નાના ભાઈએ આ પત્રને ટુકડામાં ફાડી નાખ્યો, ચીરી નાખ્યો અને નાના નાના ટુકડા કરી નાખ્યા. કોના નાના ભાઈએ? કવિતાના. વેરી ગુડ. કવિતાના નાના ભાઈને શું કર્યું? આજે પત્ર મોકલ્યો હતો કેતકીએ, એ પત્ર કવિતાના ભાઈએ ફાડી નાખ્યો અને એના કટકા કરી નાખ્યા. Put the pieces together and find out what Ketki has written to her friend. Put the pieces together. હવે જે ટુકડા છે એને ભેગા કરો અને find out, શોધી કાઢો, what Ketki has written to her friend. કેતકીએ તેના મિત્રને શું લખ્યું છે એ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 46 પર આપણને આપેલ છે એ લેટર જે કેતકીએ કવિતાને લખ્યો છે. પણ અહીંયા જે કટકા છે એ બધા આડાઅવરા છે, કારણ કે કવિતાના ભાઈએ, નાના ભાઈએ પત્રને ચીરી નાખ્યું હતું અને એના કટકા કર્યા હતા. હવે આ કટકાને આપણે ગોઠવવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કયો પત્ર કયા ક્રમ પર આવે એ આપણે ગોઠવી જોઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. આપણે જ્યારે પત્રને સેટ કરી દઈએ ત્યારબાદ આપણે પત્રને સમજશું. તો જે પ્રથમ કટકો છે, પીસ છે, એ આ પ્રમાણે છે. ડિયર કવિતા, કારણ કે પત્રની શરૂઆત સંબોધનથી થાય છે. નંબર 2માં આવશે સફરિંગ ફ્રોમ સિવર કોલ્ડ વાળો. નંબર 3માં નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત વાળો કટકો આવશે. નંબર 4માં મીન્સ નાઇટ વાળું. 5 નંબરમાં પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની ફોર્મર સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ વાળું જે કટકો છે આવશે. 6 નંબરમાં ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ વાળો ટુકડો આવશે. 7 નંબરમાં વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ વાળો ટુકડો આવશે. 8 નંબરમાં ગુજરાતી અટાયર વાળું જે એ આવશે ટુકડો. લવ કેતકી, કારણ કે અહીંયા અંતમાં આ પ્રમાણે લેટર પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પત્ર છે એના 8 પીસ પડેલા હતા અને 8 પીસને આપણે આ રીતના ગોઠવ્યા. હવે 8 પીસને ગોઠવીએ એટલે આ પ્રમાણે એનું પત્ર તૈયાર થાય છે. હવે આપણે આખું પત્ર વાંચીશું. અહીંયા આખા પત્રને આપણે વ્યવસ્થિત કરી દીધો છે ગોઠવ્યા બાદ. હવે કવિતા છે એ આ પત્રને વાંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક તમે પત્રને સમજજો. ડિયર કવિતા, વાલે કવિતા, હાઉ આર યુ? કેમ છો?
Are you okay now or still suffering from severe cold? Are you okay now? તું હવે બરાબર છે? or still suffering from severe cold? કે હજી સુધી સખત શરદીથી પીડાઈ રહી છે? I am going for shopping with my mother. હું મારી માતા સાથે શોપિંગ ખરીદી કરવા માટે જઈ રહી છું. Do you want anything from the market? શું તારે કોઈ બજારમાંથી કોઈ વસ્તુ જોઈએ છે? I will buy a set of ચણિયા ચોલી for me. હું મારા માટે ચણિયા ચોલી ખરીદવાની છું. નવરાત્રિ is round the corner. નવરાત્રિ ઘણી નજીક છે. So I am preparing myself for it. તેથી હું મારી જાતને તેના માટે તૈયાર કરી રહી છું. Usually we start the preparations a week in advance. સામાન્ય રીતે અમે અગાઉથી એક અઠવાડિયા અગાઉથી તૈયારીઓ શરૂ કરીએ છીએ. Do you know about the festival of Navratri? શું તું નવરાત્રિ તહેવાર વિશે જાણે છે? Let me tell you something about it. મને તેના વિશે કહેવા દે. નવરાત્રિ is a major festival of Gujarat. નવરાત્રિ ગુજરાતનો મુખ્ય તહેવાર છે. નવરાત્રિ means 9 nights. નવરાત્રિનો અર્થ છે 9 રાત્રિઓ. Yes, it is a festival of 9 nights. હા, તે નવરાત્રિનો તહેવાર છે. Everyone joins in ગરબા. દરેક જણ ગરબા માટે જોડાય છે. It is the folk dance of Gujarat. તે ગુજરાતનું લોક નૃત્ય છે. શું વિદ્યાર્થી મિત્રો? ગરબા. It continues almost throughout the night. તે લગભગ બધી જ રાત્રિ ચાલે છે. It is a very youthful dance. તે ઘણું જુસ્સાભર્યું નૃત્ય છે. Young men and women, tiny tots and elderly people all join in ગરબા. યુવાન માણસો, સ્ત્રીઓ, નાના બાળકો અને મોટા વૃદ્ધ લોકો પણ આ ગરબામાં જોડાય છે. The dance takes place in an open ground. ખુલ્લા મેદાનમાં નૃત્ય રમાય છે, ગરબા રમાય છે. People decorate and illuminate the ground with tiny bulbs. લોકો નાના બલ્બ સાથે મેદાનને નાની બલ્બથી પ્રકાશિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખુલ્લા મેદાનમાં આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આ ગરબા રમવામાં આવે છે. અને આપણે જોયું છે કે જ્યાં નવરાત્રિ હોય ત્યાં આખી નવરાત્રિ ઉપર નાના નાના આપણે એને જે સિરીઝ કહીએ છીએ એ ટાઇની બલ્બ્સથી એને ગોઠવીને શણગારીને પ્રકાશિત કરવામાં આવે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. અને જે વાતાવરણ છે એ એક મેળા જેવું હોય છે. The dancers form a circle in the open ground and dance to the tune of a garba song with music. નૃત્યકારો યાની કે ગરબા ગાનારો ગોર સ્વરૂપમાં ફરે છે. ઇન ધ ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં, એટલે કે ગોળ રાઉન્ડમાં ગરબા રમે છે. એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ અ ગરબા સોંગ વિથ મી.
સંગીતની સાથે ગરબાના ગીતના સૂર સાથે ડાન્સ કરે છે, ગરબા રમે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. અને જે સંગીત છે એ ઘણું જુસ્સાભર્યું હોય છે. ઇન સમ પ્લેસ, થોડી જગ્યાએ તો ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ. અને જે ડાન્સર છે યાની કે ગરબા ગાનારા નૃત્યકારો છે એમની સંખ્યા ઘણી વિશાળ હોય છે. સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. તેથી ધ કોરસ એટલે કે ગાયકનું જે વૃંદ છે એ ગરબા લાઉડ સ્પીકર દ્વારા ગાય છે. ફ્રોમ ધ લાઉડ સ્પીકર, કે લાઉડ સ્પીકરથી ગીતો ગાય છે. ઇટ ઇઝ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ્સ. ગરબાના ગીતો ગાવા તે પરંપરા છે. બીકોઝ, કારણ કે a ગરબા સોંગ worship and admires અંબામાં and other goddesses. કારણ કે જે ગરબાના ગીતો છે એ અંબામાં અને બીજા દેવીઓના વર્શિપ, પૂજા અને એડમાયર્સ એમના ગુણગાન ગાય છે. વર્શિપ એટલે પૂજા પણ કહી શકીએ અને આરાધના એટલે કે અંબામાં અને બીજા દેવીઓની આરાધના અને ગુણગાન એ ગરબાના ગીતમાં ગાવામાં આવે છે. એ પરંપરા છે. Nowadays, the Garba songs present some social themes too. આજકાલ તો આ ગરબાના ગીતો સામાજિક વિષયો પણ રજૂ કરે છે. Women and men dress up in their traditional Gujarati attire. સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. Women wear ચણિયા ચોલી. સ્ત્રીઓ ચણિયા ચોલી પહેરે છે. The ચણિયા ચોલી is full of embroidery and mirror work. વિદ્યાર્થી મિત્રો, જે ચણિયા ચોરી હોય છે એ ભરતકામથી ભરપૂર અને કાચના વર્કથી ભરેલ હોય છે. They wear attractive jewelry such as bangles and bracelets, anklets and armlets, etc. તેઓ આકર્ષક જ્વેલરી, ઘરેણાં, અલંકારો પહેરે છે. સચ જેવા કે બેંગલ્સ, બંગડીઓ, બ્રેસલેટ, કડા, એન્કલેસ, છડા અને આર્મલેસ, બાજુબંધ જેવી જ્વેલરી પણ સ્ત્રીઓ પહેરે છે. મેન વેર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમરે ઓઢણી બાંધે છે. રાઉન્ડ ધ વેસ્ટ એટલે કે કમરે ગોળ ઓઢણી બાંધે છે પુરુષો. એવરીવન મૂવ્સ ઇન અ સર્કલ. દરેક જણ ગોળ વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ. નૃત્યકારો, ગરબા ગાનારાઓ અલગ અલગ શૈલીથી ગરબા ગાય છે, રમે છે. It is a festival of joy and friendship. આ તહેવાર આનંદ અને મૈત્રીપૂર્ણ તહેવાર છે. You must visit Gujarat at least once during this festival. આ તહેવાર દરમિયાન તમારે એક વખત તો ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. I am sure it will be an unforgettable experience. મને ખાતરી છે કે આ એક અવિસ્મરણીય અનુભવ હશે. With love, કેતકી. કેતકીનો પ્રેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે જે નાના ભાઈએ ટોર કરી દીધું હતું લેટર્સને અને જોડ્યું અને આખો પત્ર જોડ્યા બાદ આપણે પત્ર વાંચો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો ને? સરસ.
હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જે ડિફિકલ્ટ સ્પેલિંગ આવે છે એ ડિફિકલ્ટ સ્પેલિંગ તમારે નોટ કરવાના છે તમારી નોટબુકમાં અને ચોક્કસ પ્રિપેર કરવાના છે. કરશો ને પ્રિપેર? ખૂબ સરસ. સફરિંગ, સિવિયર, રાઉન્ડ ધ કોર્નર, ડેકોરેટ, ઇલ્યુમિનેટ, એનર્જેટિક, કોરસ, ટ્રેડિશન, વર્શિપ, એડમાયર્સ, અટાયર, એમ્બ્રોડરી, એન્કલેટ્સ, આર્મલેટ્સ, અનફોર્ગેટેબલ. માત્ર 15 જ સ્પેલિંગ છે, ચોક્કસ તૈયાર કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, બી વિભાગ સમજીએ. મેચ એ વિથ બી. એ અને બી સાથે જોડો. ડ્રો એરોઝ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ. આપણે એરો દોરવાનો છે, તીર દોરવાનું છે, ટુ શો એ બતાવવા માટે, ટુ રિલેટેડ વર્ડ્સ સંબંધિત શબ્દ, એટલે કે એ સાથે જે બી ની સાથે સંબંધિત શબ્દ હોય એને આપણે જોડવાનો છે, એટલે એના જેવો સમાનાર્થી શબ્દ. જેમ કે આપણે ઉદાહરણ આપેલ છે અટાયર, તો એનો અર્થ થાય છે પોશાક, તો એ આપ્યું છે ડ્રેસ, ચણિયા ચોલી. એ જ પ્રમાણે ટાઇની ટોટ્સ, ચિલ્ડ્રન. નંબર 2 કોરસ, ગ્રુપ સોંગ, ફોક ડાન્સ, ગરબા, જ્વેલરી, બ્રેસલેટ્સ, ગોડેસ, મહાકાલી, રાઉન્ડ ધ કોર્નર, વેરી નિયર, જેક્ડ અપ, ડેકોરેટેડ. આ રીતે આ જોડકા જોડવાના હતા. સી વિભાગ. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટીક માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ. આપણે અહીંયા પ્રશ્ન આપેલા છે 11 પ્રશ્ન. એ પ્રશ્નને વાંચવાના છે અને ટીક માર્ક કરવાનું છે. જ્યાં યસ હોય તો યસના ખાનામાં અને નો હોય તો નોના ખાનામાં. આ જે 11 પ્રશ્નો છે એ લેટર્સના આધારે આપેલ છે, જે હમણાં જ એનો આપણે અભ્યાસ કર્યો. ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. અહીંયા આવશે યસ. ડાન્સર્સ એટલે કે ગરબા ગાનારો શું સર્કલમાં મૂવ એટલે કે ગરબા રમે છે? તો હા, એટલા માટે યસમાં ટીક માર્ક કરશું. ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણા. નહીં, ગરબાના જે ગીતો છે એમાં તો શાની આરાધના કરવામાં આવે છે? અંબેમાં અને મહાકાલી અથવા બીજા દેવીઓની. એટલા માટે અહીંયા આવશે નો. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ. શું જે કવિતા છે એ કોરસના સાથે ગરબા સોંગ ગાય છે? તો નો. ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન્ટુ પીસીસ. તો કેતકીના પિતાજીએ પત્રને ટુકડા કરીને ચીરી નાખ્યો હતો? નો. ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ. નો. ગડા માણસો શું સોશિયલ થીમ્સ રજૂ કરે છે? નહીં, પણ યુવા લોકો. ડીડ કેતકી બાય ચણિયા ચોલી. તો યસ, કેતકીએ ચણિયા ચોલી ખરીદી હતી. ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા. યસ, કેતકીને ગરબા રમવા ગમે છે. ઇઝ કેતકી ફ્રોમ કેરાલા. શું કેતકી કેરાલાની છે? નો. ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. નો. નાના બાળકો એને પ્રકાશતા નથી, પ્રકાશિત નથી કરતા ટાઇની બલ્બ્સથી. ડેકોરેટ એટલે શણગારતા નથી. બરાબર, મોટા લોકો શણગારે છે એટલા માટે નો આવશે. ડુ પીપલ વેર ટ્રેડિશનલ ક્લોથીઝ ઓન નવરાત્રી. યસ, પરંપરાગત કપડાં પહેરે છે. ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 9 days. નો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે યસનો ક્વેશ્ચન્સ વાંચીને લખવાનો હતો. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ધન્યવાદ.